સમાચાર વિછયાથી પ્રાપ્ત થઈ રહ્યા છે કે જ્યાં મળવા જનાર કોળી સમાજના સંમેલન પહેલા વિરોધ થઈ રહ્યો છે। વિછયામાં યોજાનાર કોળી સમાજના સંમેલનને લઈ અને વિરોધ અખિલ ભારતીય કોળી સમાજના ઉપાધ્યક્ષે આપ્યું છે નિવેદન। કુંવરજી બાવળિયાને બદનામ કરવા સંમેલન યોજવાનો આરોપ લગાવ્યો છે। આપ કોંગ્રેસ બદનામ કરવા સંમેલન યોજતું હોવાનો આરોપ છે। પ્રવીણ કોળીએ બોટાદ આપના એમએલએ ઉમેશ મકવાણાના રાજીનામાની માંગ કરી છે। કોળી સમાજના એમએલએ હોવા છતાં ફોન ન ઉપાડતા હોવાનો આરોપ છે। વિંછિયા સંમેલનના વિરોધમાં બોટાદના આગેવાનો પ્રેસ કોન્ફરન્સ પણ કરવાના છે। આમ આદમી પાર્ટી વાળાના કોળી સમાજના આગેવાનોને કે પેલા ઉમેશભાઈ મકવાણાનું રાજીનામું અપાવો અને પછી તમે કોળી સમાજ ઉપર રાજકારણ કરવા નીકળો। આ તો તમે તમારી પોલિટિક ચમકાવવા આવ્યા છો। વિષયાનું એક બાનું લઈ અને આમાં ખરેખર તમે રાજનીતિ કરી રહ્યા છો, એનાથી વિશેષ કાંઈ નથી। તો સમાજને હું કહેવા માગું છું કે આમાં ગુમરાહ ના થતા। જો એમની સાચી જ દાનત હોય તો તમે અપાવો ઉમેશભાઈ મકવાણાનું રાજીનામું। આજ આટલા ટાઈમથી ધારાસભ્ય છે, કોળી સમાજની કોઈ વાતમાં બોલતા નથી। જે વિછિયા તાલુકામાં જે સંમેલન મળી રહ્યું છે મહા કોળી સમાજનું, એ સંમેલનની અંદર માત્ર કોંગ્રેસ અને આપ અને અન્ય કોળી સમાજના સંગઠન દ્વારા જે ષડયંત્ર ઊભું કરી રહ્યા છે કે ત્યાંના એક આગેવાન જે કુંવરજીભાઈ બાવળિયા છે એ હાલ કેબિનેટ મંત્રી છે અને કોળી સમાજના મોટા આગેવાન છે, એને કેવી રીતે બદનામ કરવા એવું આજે ચાલી રહ્યું છે। સમાચાર પાટણથી પ્રાપ્ત થઈ રહ્યા છે કે જ્યાં ગેરહાજર રહેનાર 2 હોમગાર્ડ જવાનને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। બોર્ડની પરીક્ષામાં ફરજ પર હાજર ન રહેનાર 2 હોમગાર્ડને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। તપાસ દરમિયાન બંને હોમગાર્ડના જવાનો ગેરહાજર હોવાથી કાર્યવાહી કરવામાં આવી છે। તો સમાચાર પાટણથી કે જ્યાં ફરજ ઉપર ગેરહાજર રહેનાર 2 હોમગાર્ડને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે।